ક્યારે જીવતા માણસનું પુનર્જન્મ થયું છે કે? કેશવ, એ કહે છે કે મારો છોકરો અજયવીરનો પુનર્જન્મ છે. પુનર્જન્મ છે? આ વાત આ કહે છે, અમે થોડી માનીએ છે. આ ખોટી વાર્તા સંભળાવીને અમારા ઘરમાં મોટો હિસ્સો લેવા માંગે છે. કહે છે કે મારો છોકરો છે. ચૌધરી સાહેબ, તમે એક વાત જણાવો, ક્યારે જીવતા માણસનું પુનર્જન્મ થયું છે કે? જીવતા માણસનો પુનર્જન્મ? તો શું આ રહ્યો મારો છોકરો અજયવીર, તમારી સામે જીવતો જાગતો. જોઈ લો આને. જ્યારે કોઈના કોઈની જમીન જાયદાદ કે સંપત્તિ હડપવી હોય ને તો કંઈ પણ થઈ શકે. અરે કેશવ, શું કહે છે આ લોકો? અરે ચોર થોડી કહેશે કે એને ચોરી કરી છે. બાપુ, આમાં ગામવાળાઓનું શું લેવા દેવા છે? ના જી, લેવું દેવું કેમ નથી? અમે પણ ગામમાં રહીએ છીએ. ગામની બેઇજ્જતી છે આમાં. તમે એક કામ કરો, કાં તો આને પોલીસના હવાલે કરી દો, નહીં તો આનું ખાવા પીવાનું બંધ કરી દઈને ગામની બહાર કાઢી દો. નિર્ણય તમારે કરવાનો છે, હવે તમારી ઉપર છે. તો શું, આવા કેટલા બધા ફ્રોડ ન્યૂઝપેપરમાં આવે છે. મને તો આખું પરિવાર જ આવું લાગે છે. એની મરજી વગર છોકરો આટલો મોટો રોલ કરી શકે છે? શું નામ છે દીકરા તારું? અજય જી. કેશવ. પણ તું નદીમાં કેવી રીતે પડ્યો? એ પણ યાદ નથી. અજયવીરનો પુનર્જન્મ છે. તમે મારા છોકરાને ફસાવા માંગો છો. કોણા માણસ છો તમે? પૈસા જોઈએ? કોણ છે તું? ફ્રોડ. કાંઈ ખોટું તો નથી કીધું ને? अरे ये क्या देख रही है तू? मैं माँ पुनर्जन्म देख रही हूँ. बहुत ही अच्छी शो है. हाँ, स्टेज पे कमाल का शो है ना. हाँ, और इसके बहुत बाद अच्छा. क्या देखेगी? ये इसके बाद समझ नहीं आ रहा. यार समझना क्या है, विदेशी बहू देखना यार. उसके पहले पार्ट को 30 लाख से भी ज्यादा लोगों ने देखा है. ये वाला पार्ट ऑलरेडी हिट है. हाँ हाँ, पहले ये खत्म कर, फिर विदेशी बहू देखियो. ठीक है. બાપ દીકરાની સાજેદારી છે, સાજેદારી. સરપંચજી, આ તમારું ગામ છે. હવે તમે જોઈ લો શું કરવાનું છે. આ લોકો આવી રીતે નહીં જાય, ઘસડીને કાઢવા પડશે બહાર. ઉભા રહો 1 મિનિટ. છોડો આને, જવા દ્યો. શું વાત છે? આ છોકરો મેન્ટલ પેશન્ટ છે અને આ મારી સાથે આવશે. મેન્ટલ પેશન્ટ? હા, આની ટ્રીટમેન્ટ MK હોસ્પિટલમાં ચાલે છે અને મારી પાસે આના બધા મેડિકલ રેકોર્ડ્સ છે. મેં તો એવું સાંભળ્યું હતું કે આ હોસ્પિટલમાંથી ભાગી ગયો હતો. સમજાતું નથી તને? મેડમ કહે છે ને કે આ મેન્ટલ પેશન્ટ છે. ભાગી ગયો તો શું થઈ ગયું? સરપંચ સાહેબ, તમારાથી એક રિક્વેસ્ટ છે. શું છે ભાઈ, એ તો કહી દે. તમારાથી એ રિક્વેસ્ટ છે કે તમે જે પણ કંઈ કહ્યું એ લખીને આપી દો મને, કે આ કેશવ આજ પછી મારા ઘરે કે મારા ગામે ક્યારેય પાછો નહીં આવે. હા, આટલી જિમ્મેદારી તો તમે લઈ જ લો. અમને કોઈ કાંઈ નહીં કે. આ બીમારી છે કે પુનર્જન્મની પીડા એ ખબર નથી. પણ એક બાપની નજરમાં હું અપરાધી છું, જે બીજાની મજબૂરીનું કારણ બની ગયો. રામ રામજી સુબેસિંહ. રામ રામ. બલરામ રાવ, તમે આ વખતે? સુબેસિંહજી, આવવાનું જરૂરી હતું. તમને કોઈથી મળાવવા છે. અરે તું હવે શું લેવા આવ્યો છે? હું સમજાવું જી આખી વાત. પણ આને તો લખીને આપ્યું તું કે મારા ઘર પાસે જરાય નહીં આવે. તમને તો આ વાત ખબર જ છે. બાબુ, વિના કારણે કોઈ મહત્વની વાત કેમ જવા દઈએ? પાછલા જન્મનો પણ ભલે, પણ તમારો ને મારો સંબંધ તો છે. બધાના સહી, પણ સાથે વિતાવેલા 2-3 ખુશીના પળ તો યાદ હશે તમને. સુબેસિંહજી, આ તમારા છોકરાનો પુનર્જન્મ છે, પણ અજયવીરનો નહીં. ये इस बच्चे का पुनर्जन्म है या कोई बीमारी, जानने के लिए देखें महापुनर्जन्म स्टेज ऐप पे.